જયેશભાઈ ફાકી મૂકી દીધી હું ક્યાંનો જામીન પૈરો બે માં. એમને તો કીધું કે પરમેનન્ટ બંધ કરું. આજ ગાઈસ અમે ગોરચી લીધું એ દર્શનભાઈ તમને કઈ કહેવાય દોસ્તનભાઈ જેવું કામ નહીં ને અમારે. યો ગાઈસ વેલકમ બેક ટુ અવર ન્યુ વ્લોગ. શું કરતો હતો? કાઈ નહીં પણ કેટલા માણસો અહીંયા બેઠા છે એમ આપડા ભાઈની દુકાન. અચ્છા એવું હતું. તો હવે અમે નીકળી ગઈ ઢોસા ખાવા. ભાઈ ગયા કેટલા આવે જયેશભાઈ? હે હું બોલેસ તમને કાંઈ કહેવાય? 10 ને 15 થાય. હું તો જમીને આવ્યો હતા. ફટક ફટક થોડુંક કરજો. હું બોલ્યો તો હમણાં જઈ લો એ તો કે જઈ લો કાંઈ ન બોલે ભાઈ. દર્શનભાઈ તમને કઈ કહેવાય દોસ્તનભાઈ જેવું કામ નહીં ને અમારે. એમ હા દર્શનભાઈ જેવું થાય આપણે. મોટા ભાઈ કહેવાય અમારે. દર્શનભાઈ જેવું થાય આપણાથી. વાતો થાય આપડે. કાકા મૂકવાનું ચાલુ કર્યું એ લોકોએ. ઢોસા ખાવા જઈલા અને ઢોસા નહોતા ખાવા પણ ધરાર આપણે ખવડાવશું. આવા હોય ભાઈ ના મામા આવશે. હા આજે મારે જ ખવાય. કોણ છે તારે ખાવા એમ? હા ઈ તો ખબર. આજ છેલ્લો દી ભાઈ, કાલથી નથી ખાવાના. રોજ છેલ્લો દી કોમેન્ટ આવે ખબર છે ને કે તમે તો રોજ છેલ્લો દી કરો એમાં છેલ્લો દી જોઈએ. એમાં છેલ્લો દી કાલથી નહીં ખાવ કાલથી નહીં ખાવ. એ બાકી ચાલુ કરતી હતી. આપણે ક્યાં મૂકી હતી ફરી ખાવા માંડ્યો. મૂકી જ ક્યાં મેં કાલ તો મૂકી દીધી એક થી એક જ દી. એક થી જો સોમવાર હતો રવિવાર લ્યો અમે તો કેવા રજા રાખવાની ભાઈ. અમે તો કેવો હારો માણા કરતા કે પગાર નતો આવ્યો. રવિવાર રહ્યો તો પગાર નતો આવ્યો પગાર નો નડે આપતા તો ખાતું હાલે ખાતું અરે તો હાલે નહીં યાર. હું કે જાય એટલે ખાતું હાલતું હોય. મને તો કે કાલે કે મેં મૂકી દીધી બાકી. ના ના અમાર બે ભાઈ ની વાત હતી ભાઈ. કપડા લેવા તો આમાં તો નેક્સ્ટ માં સાચું બોલો. હું બોલતો નથી. બ્લોક બંધ કરીને સ્કીપ કરો કે હાલો ન્યા જઈને તમને બતાવું. આમાં તો ભાઈ ઢોસા ખાવા આપણે આવી ગયા. ઓર્ડર દઈ દીધો છે. ધવલભાઈ તમે કઈ કહેવા માંગશો? કાઈ નથી કેવું. હમણાં કઈ નથી કેવું કા કાઈ નથી તમારે હું કાઈ કેવું નથી એમ કે અત્યારે આજે પતી થઈ એમને કઈક બે શબ્દ તો કેવા જો. શું બે શબ્દ કહો બોલ તને કહો કે એક ને બે બોલ. એક ને બે થઈ ગયા ને. બે શબ્દ થઈ ગયા. શબ્દ બોલવાનું છે આકડા કહેવાનું શબ્દ લોજિકલ કઈક ગયા ને કઈક જઈલા કઈક શું કર્યું છે? હકીકત ચાલુ કરી દીધી પાછી. ક્યાં બંધ જ નથી કરી હતી. હું ચાલુ કરવાની વાત છે આમાં બ્લોગ માં ચોખ્ખું બોલીશ. રવિવારે જ ખાલી એક દી બંધ કરી હતી. એમાં રવિવારે એમાં થાકીને રજા દેવી પડે ને તે શું કીધું તું? એમને કીધું કે પરમેનન્ટ એમને તો કીધું કે પરમેનન્ટ બંધ કરું. આજે બંધ કરી એમ કીધું હતું બરાબર. હજી તાર જોવું જોઈ લે એટલે ખોટું બોલીશ. ફોટો તો હું કોઈ દી બોલતો જ નહીં. હાલે હવે આ સંભા ચંદણી આવી ગયા. નિરાંત હજી વાર નહીં. સંભા ચંદણી ખાઈ લે ને. શેનો ટાઈમ આવશે? ટાઈમ આવે એમાં એવું અડધા તપાસ ખાલી એક દી બંધ કરી એમાં 10 જણા તમારા પ્રશ્ન આપી જાય કે કેમ બંધ કરજો. કોને કીધું બંધ કરવા? સાચું નથી કીધું. એટલે જે પાછી ચાલુ કરી દીધી. ના ના મેં કોઈ મારા બાપ મને ના નથી પાડતો તો મેં બીજો ના પાડવાનો હે કોણ મેં કીધું. આપડે ઓલરેડી છે સિંગલ કેવાય આવે કોણ લગ્ન કરવા લગ્ન કરવા એટલે હું ફાંકી મૂકી દેવાની વાત કરે છે. ઓલીને મૂકી દે કે હા ઓલીને મૂકી દે. એમ બાકી બધું બંધ કરવાનું કહેતો. નીકળો બાકી જો રેવું હોય તો મજા આવે તો રહ્યો બાકી રેવો જો જ આવે. બાકી તો ચાલુ જ રહે એમ. સવારે એક જો હે બપોરે જો હે ને ત્રણ સાંજે જો હે બાકી ભાઈ ફાકી મૂકી નથી ભાઈ. ના તો મૂકી જ નથી ને સિગરેટ ચાલુ નથી કરી ને કે ખાઈ રહ્યા? એ તો ચાલુ જ છે. મહિનામાં એક ફેરી એ ચાલુ જ છે ભાઈ. એ વરી હું મહિના ટેન્શન મજા આવે મૂળ હોય. તને એની મને શેનું ટેન્શન હે? હા ભાઈ હું કામ અમારે નો હોય ટેન્શન આખી દુનિયા ટેન્શન અમારે નો હોય. સાઈસ આવી ગઈ ભાઈ. નથી કઈ સાઈસ પી લે. ઘરમાં બી ટાટો દાળ હવે. હા સાહેબ હાલો રેડી. હા લેવો તો ના ના ભાઈ આભાર તમે કીધું. બીજું ગયો આ નો ગઈ મો હમણાં તમે નો મૂકી ખાકી નો મૂકી આખી નો મૂકી એટલે એમ કઈ નો ગમે એમાં હું રોકડા મૂકી દે તું. એટલે હું નો ગમે ભાઈ આજ આપણે નથી બોલવાનું. ધવલભાઈ બોલશે. ગાઈસ અમે ગોરચી લીધું એ અમે ગરસી લીધું હે ફૂલ. રીંગે ચક્કર મારી ગયો. હવે રીંગે ચક્કર મારશું ને હું ને જયેશભાઈ બહુ મોટો નિર્ણય લેવા જઈ રહ્યા છીએ. જયેશભાઈ બરોબર ને? સહેમત છો કે નહીં? બધામાં છે પણ તું જો બાપા હા પાડે ઓય એમ નહીં. એટલે એમાં જ હા પાડે તો એમ
મેં ના પાડી અને નો કરતો એવો ધંધો નો કરાય. બાકી ન ખવાય બાકી ખવાય જ નહીં. હવે એમાં એવું હે હું ને જયેશભાઈ જાય રામનાથ આમાં દેખાય એવું બધું પાછું તમે એક્સેપ્ટ કરો એ તમે બે ભાઈઓ વચ્ચે વાત હતી. હું તરીકામાં કહી દઉં એમ કે ફાકી ખાય. હું ને હાલો હવે કહી દઉં હું ને જયેશભાઈ જઈ રામનાથ હતા તો કે ધવલભાઈ આવે હીરે ત્યાં અમે એ નિર્ણય લેવું રામનાથ જઈ કે હું 21 દિવસ થઈશ જીમમાં અને 21 દિવસ આ જાય ખાકી બંધ કરી દે 21 દિવસ બરોબર ને જઈ લો જઈલા હા, સિંહ બતાવજો સિંહ જો. અહીં આમ જોઈ ગયો સિંહ મોટું ફેરવી ગયું. એમ આવાજ કોઈથી ફાકી નો મૂકે એમ કે. આવાજ પેલા સાચું કહું ને આપડે જઈ બરોબર ને રામનાથ રામનાથ પગે લાગો ને ઝાંકી મૂકવાની હે ને શનિવારે ગયા રવિવારે ગયા. સોમવારે તો આ લોંબાર નો જાય તો public કઈ કઈ. જવાનું તો મારે હજી કાલે જવાનું બાકી હવે મંગળવાર થઈ જાય આગળ 11 થયા હે અને આજ મંગળવાર તો- થઈ જાય તો મીરની માં જવું છે. દર્શન તો કરવા પડે તો ભાઈ હવે આઈ જે જયેશભાઈ ને ફાંકી મુકાવીને તો જા આરંભી ચાલુ ધવલભાઈ કરશે. ધવલભાઈ તમે મારી હારે આવો ને આ વાત ઉપર આ વાત ઉપર હું હાઈ રહેવું પછી આરએમડી ખાઈ તો મારે શું કરું? આરએમડી નહીં ખાવાની અને આ લોકો RMD કોકવાર ચાલુ કરે એવું કરે તો શું કરવું? RMD કોકવાર હાલશે. પૂટી ને એવું ચાલુ કરો તું વાત કરે હતી આમાં ભાઈ વાત એમ નહીં કા દર્શન ભાઈ ને મૂકી દે કે આ ફાંકી મૂકી અરે ઈ વાત નથી ફાકી મૂકી દે ફાકી મૂકી દે ફાંકી મૂકવામાં પોતાના ચાલુ કરો. ના, એ વ્યસન કાંઈ નહીં ભાઈ એનાથી નફરત છે એમ નહીં આમાં તમારો ખાઈ હાલો ફટાફટ રામનાથ મહાદેવ નજારો જોવો તો આવો હાથ પર એક આમ લઈ લે ડેમ હો ભાઈ નો હોય નર્મદા હો નર્મદા નહીં હોય ગંગાનું પાણી આવે ત્યાંથી હું ના હતો. તો ભાઈ જયેશભાઈ તમે અહીં આવી ગયા હતા એમ ને 3 ફેરી આવી ગયું ભાઈ આ જો વાત છે નાનું નાનું હે ભાઈ દર્શન કરી લ્યો તમે બીજું ભાઈ કેવા માંગશો ભાઈ જય માતાજી જય માતાજી જય માતાજી જય માતાજી હે ચલો હવે ડાયરેક્ટ રામનાથ મંદિર જ્યાં રામનાથ દાદાનું દર્શન કરી લીધા અમે એ ઓલી તમે ટેપ તો લ્યો યાર બે હું ક્યાંનો જામીન પૈરો બે માં. હા 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 મળે તો લઈ લીધું હું લઈ શું લઈ લીધું? આપણે હવે આજથી રેગ્યુલર જીમમાં જવું ગઈશ રામનાથ દાદાની સાક્ષી હે તમે મૂકી દીધો ફાકી હાલો મૂકી દીધું મૂકી દીધી ને ખીચામાં આવી તો મૂકી દીધો. હાથ કરો પેલા. પિક્ચર લઈ લે. હાથ તો કરો બે. હાથ ઊંચા કરો હાથ બોલ આમ બોલ તો ખરી કે આમ મૂકી દીધી સાક્ષીમાં. હા મૂકી દીધી રામનાથ ની સાક્ષીમાં આપણે મૂકી આપણે તો કઈ ખાતા નથી આ બે રેગ્યુલર જીમ એ ભાઈ બીજી વાત એ તો વ્લોગ બંધ કરી દે કા ભાઈ જમીનમાં ના ના ભાઈ બીજી બોલી જાય ફટાફટ. એક પ્રશ્ન બધી ફાકી મૂકી ને વ્લોગ માં ન આવે ફાકી તો મૂકી ને એ તો મૂકી દીધી યાર. હવે બંધ કર તો ભાઈ રામનાથ દાદાના દર્શન કરી લીધા અને જયેશભાઈ ફાકી મૂકી દીધી હે દેવો જયેશભાઈ હાલ હજી નથી મૂકી હમ ખાતો તો હોય મૂકી તો દીધી હેલા તમે વાર કેવું તમે જામીન હું થયો હો? હમ ખરે હમ એટલે અમે બે જો હું જીમમાં ન જાઉં મારી વાત સાંભળ મંદિર ની અંદર ઉભા હોય ને બોલ્યા હોય ને એટલે હમ ખાવા જરૂર ન પડે મારો ભાઈ તાકતી માને બોલી ગયા હોય ને તો બરાબર. માટે જામીનમાં હમ ખરે ખરે અને જામીનમાં હતો ધવલો એટલે જો હું જીમમાં જાઉં એટલે હું જીમમાં ન જાઉં કે ઓલો વાનો છે ને પાપ પોતે લાગશે ધવલાને અમને કઈ નહીં નારિયેળથી કાંઈ નહીં થાય અમારા કેસમાં નારિયેલે કઈ કામ નથી કરી શકતા કા? કાંઈ ન થાય મારે પકડવા જોઈએ. આપણે લોક ઉતારશો એટલે રોજ આપણે સર્વિસ રૂમ લઈ રાખવો જોઈએ તમારા હાથું બેસી. કાલથી હવે આપણે જીમમાં જાવ ગાઈસ કાલથી તમને નવીન વસ્તુ દેખાડશો હે જીમમાં નવીન દેખાડશે એમ. એટલે એ હા ઈ નહીં, કરવા- તમારે બેન આ બેન જીમમાં આવું એટલે એટલું કઈક
કી કાટવી જોઈએ મફતિયાની કી તો ભાઈ મોપતિયા ઈ અમે કઈ મફતિયા કેમ મોપતિયા કેસ ભાઈ તું હો એટલે કહું કાકા આને 200 વીઘા જમીન જોઈએ છે તે ખબર છે અહીંયા મોવી કવારા નથી આપણે એક છે તે હો પણ મારા નાના 500 આને વીઘા એક છે તે 200 વીઘા હે તારે કેટલા વીઘા હે? આપણે ત્યાં આને 500 કહેવાના હે 500 વીઘા એક છે. મારી કોઈ કીધું નથી કાલના આપણે તો અત્યારે કરી નાખી સાચી બિલિયન માં હાલે બિલિયનમાં વીઘા. વીઘા જમીન છે મારે એક છે જો બિલિયન માં એટલે કાંઈ આ લોકો વિચાર કરે કે આને કેવું કેવું વિના કઈ કેટલા લગાડવા કઈ ગેર દેવી હે? મારું ક્યાંથી ગેર દેતો ઈ મારવા જ આવશે ભાઈ તને ઈ કોઈ નો આવ્યો એમ હું મારો આવે હું મારવામાં આવ્યો આવે હા બાકી ફૂલની જયેશભાઈ ગાંઠ નાખશે માર ને. ખાઈ જયેશભાઈ જયેશભાઈ હમ તો ખાઈ લીધા હવે રહી શકે કે નહીં જયેશભાઈ શું લાગે તમને શું લાગે એવાય તમારી ફાકી બાકી વગર રામનાથ કરે ઈ નહીં. બીજું શું હોય આયા જો પાનનો ગલ્લો જાય ભાઈ બાકી ખાવાની થતી નથી હો સોડા છે રે હું પાકી નથી ખાવાની થતી નથી એમ પાનના ગલે ઉભી રાખતો એને મોઢામાં પાણી નો આવે ખબર હે હવે તો એમ તો રામનાથ દાદાને બહુ માને અમારે જયેશભાઈ રામનાથ દાદાને બહુ માનો ને ભાઈ તમે હા રામનાથ દાદાને બહુ માનો ને હા તો નો ખાય એટલે નો ખાય જગત નો વાવે ભાઈ એ દ્વારકાધીશ ના જય મહાદેવ હર હે દ્વારકાધીશ મહાદેવ હર જો અમે હવે સોરઠિયા વાડીમાં મૂકી ગયા હવે આ બે લંગુરિયા ને નાખવો જોઈએ એના ઘરે પછી આપણે જાય ઘરે આ હું તને ઉતારો તારો વારો હોય ઉતારવાનો એમાંય વારા હા એમાંય વારા ઉતારવાના હા તો હવે આમાં પેટ્રોલ બેરું ના પૈસા તો લાવો શું પેટ્રોલ માં પેલા ચંદા તું જાવ તે ભાઈ, એ તો તે vlog ફોન કરી દે હા. આગળ બી હોની મને ઓય, ઓય, ઓય. હું આકેલો ભાઈ હા, તું આ ખાસ હાલો ભાઈ આપણે આગળ બેઠા ધવલભાઈ ગાડી આય તું જોઈ જો લા લા એ લાવ હું આપો નાનો છોકરો બેહી જાય એટલે રહેવા દે હું આપું. એટલે બી જાય. હલવાઈ જાય ગાડી નોકી કરવી હું જોઈએ અહીંયા હલવાઈ જાવ એટલે હમ આવે એમ ગાડી નોકી કરવી જોઈએ બાકી અમે અરે તું નોક કરી દે બંધ હું કહું આપણે શું કરવાનું છે ખાવાનું ભાઈ હાલો વ્લોગ 2 મિનિટ તમે ટાઈમિંગ તો ભાઈ જયેશભાઈ શું આવજો ગુડ નાઇટ મહાદેવર મારે તો હવે ફાકી ખાતું કાલે ઝડપાય તું જઈ આવજે જીમ માં જઈએ હું કાલ હવારે જઈ આવ પછી કમદી છે ચડી જાય પરમ દી જઈ તાપ 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 ઓકે તો ફાકી ખાવાની નથી યાદ એમ કે મેસેજ કરવો જોઈએ દેખાય છે ભાગી હવે નથી રાતે ખાવાની. ચોખા થઈ ગયા કેટલા આ તો હે ચોખા જ હોય ઈ ભાગી નહીં એટલા થોડા ઘણા હે ખોલ દે કેટલા લાગે? ફાકી નથી ખાવાની યાદ ઈ હે ને? નિશાની છે હું ખાતો ય નહીં પેલા એમ રાખીશ ઓકે ઓકે સારું હાલો મહાદેવ એટલે આવા ના આવે જય રામનાથ મહાદેવ જય જય રામનાથ. રામનાથ હાલો હાલો તમારે ધોરભાઈ કઈ કહેવાનું? હાલો 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 આવજો જઈ આવ તો પેલા હું જામીન દ્યો જજે તું આપણું કરતો નહીં મહાદેવ હોય હો. હા તો મહાદેવ મારી વાય થાય હાલો ભાઈ જયેશભાઈ ને ફાકી મુકાવીને પાર તો કઈ રે હા, જયેશભાઈ શું કેવું કેટલા દી તારે? શું કેવું? મને નથી હોતું મહાદેવ ને બહુ રાત છે મને ના પણ રાત છે ભાઈ એટલું બધું નહીં રાખી હકી ના, ના, આપણે રાખી કઈ એટલું નહીં રાખીએ વધીને 15 દી એમ હા 15 દી રહી ગયો તો મુકાઈ જાય bro. નો મુકાય એનાથી એલા મુકાઈ એ જાય. એવો એકલો આયલો જાય મહાદેવે ચૂક માફ કરતી હવે હવે કેટલાક દી એ 21 દિવસની તો વાત થઈ છે અમારે જો કે દિવસની તો વાત જ નથી કરી કાનિયા ને દિવસની કઈ વાત નથી કરી એટલે જ કહું દિવસની વાત નથી કરી ને એટલે તે મહાદેવ કાલે જઈ આવ્યો કાલે જઈ આવે છે રામના દાદા ભૂલ થઈ ગઈ છે ભૂલ થઈ ગઈ પાછી પાછી ચાલુ કરી દો હા. હાલો હવે નીકળી જાય એમાં ઘર બાજુ દૂધની લોટી બોટી ને લઈને જઈ કે ભૂલ ચૂક માફ કરીને રામના દાદા હવે આ લે, આવું નહીં બોલાય ભૂલ હા. થઈ જાય. આવું બોલાય તો ઓલા ભાઈ તમારે- પાણી નો પકડ્યું ધવલા છે એ ભાઈ ને તેનો પતિ તો બરોબર બિચારો શીશો કચરામાં જવા દીધો એક ભાઈ એમને પાણી ભરવા આવ્યું અંદર પાણી ભરવાનું જ નતું. મેં કચરો ક્યાં ઉભા નાખી દીધો પેટીમાં જીધો એવું ન કરાય કોઈ એવું દી. વધારે ન કરે બિચારાનું. બિચારો પાણીમાં કોઈ ધોરી ના પડે પાણી હતું જ નહીં તો શું કરું ત્યાં પાણીમાં માણસો પરબ બંધાવે તું પાણીમાં શીશા કાકા ઉપર તો નતો શીશો ઉપર તો નતો શીશો મોટો હતો ને એટલે શીશો બહુ જાજો મોટો હતો ભાઈ આવું 200 નો હતો હો. હા નાની બોટલ લીધી તારા માટે મોટી હતી તો કુંભો નીકળી દીધી તું કા ઈ તો ભાઈ ભાઈ હાલો હવે નીકળી જાય ઘર બાજુ હવે હા ગુસ્સે થઈ ગયા હવે ગુડ નાઇટ તો હવે ઘરે જઈને કહી દઈશ
ઘરે જઈને મારશે નહીં ને. આજ તો નો મારે, આજ તો હજી વહેલા છીએ આપણે. આજ તો મોડા કેટલા વાગ્યા જો હા ભાઈ તો ફોન તો હે ને. આમ તો હે 12 વાગ્યા હો. ઓહો હા. ઓ સીટ મારું ગયા. હાલો ફટાફટ હવે ધવલભાઈ ને ઘરે ઉતારી. ધવલભાઈ ને એના ઘરે ઉતારી દીધા. હવે આપણે નીકળી જઈએ આપણા ઘર બાજુ. જીમમાં જવાનું નીમ તો લઈ લીધું હે. ને ધવલભાઈ ને સાચી ઉંચાવડાવી દીધી હે. સારું મૂકી દઈએ તો બિચારો 4-5 હજાર રૂપિયાનો ફાયદો થાય ને શરીરને ફાયદો થાય એ અલગ. તો હવે આપણે ઘર બાજુ નીકળી જઈએ. જો તમને આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખો અને બેલ આઇકન ઓલ ઉપર સેટ કરી નાખો એટલે તમે બ્લોગ મૂકાય એ ભેગો નોટિફિકેશન આવી જાય એટલે તમે જોઈ નાખો. ઇન્સ્ટાગ્રામ ની આઈડિયા એ ઉપર આવી ફટાફટ ફોલો કરી નાખો. નવો સપોર્ટ કરતા રહ્યો એટલે અમને વિડીયો બનાવવાની મજા જ એવા રાખો. રીલ્સો જોવી તો ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરવાનું ભૂલતા જ નહીં ગાઈસ. ત્યાં અમારે અપડેટ રેગ્યુલર અપડેટ હોય જ ત્યાં. અને યુટ્યુબમાં વિડીયો મૂક્યો હોય તોય ત્યાં અપડેટ આવી જ ગયું હોય. તો સારું હાલો મળી બીજા વ્લોગમાં. ગુડ નાઇટ, ટેક કેર.